રામ રામ ડાયરા ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આપણે સવારમાં મસ્ત ટિકિટ મારીને નીકળી જઈશું। તો આપણે મસ્ત મજાના આપણે નીકળી જઈએ છીએ ભાવનગર જવા માટે, કેમ કે આપણે આજે હતી એક્ઝામ। મસ્ત મજાના આપણે નીકળી જઈશું બોટાદની બહાર અને મસ્ત મજાનો એક વિડીયો લઈ લઈશું। અને હવે આપણે પહોંચી જઈશું મૂળધરાઈ। ગાડીને જરૂર હતી પેટ્રોલ, આપણે પુરાઈ લીધું પેટ્રોલ। અરે ભાઈ, પછી મામાના દીકરાને કીધું કે લાય પૈસા દે। પછી અમે પહોંચી ગયા વલભીપુર અને કરી લીધો થોડોક નાસ્તો। પછી એને કરી દીધો મસ્ત મોબાઈલ નો શો ઓફ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પછી અમે ગાડી લઈને નીકળી જઈએ છીએ પાછા ભાવનગરની તરફ। તો અમે પહોંચી જઈએ છીએ ભાવનગર પહોંચીને એ જોતાનું લોકેશન જોતો હતો અને મેં મસ્ત મજાના પૈસા ઉપાડી લીધા। અમે નીકળી ગયા છીએ ભાવનગર સિટીની અંદર, અમે અમારા એક્ઝામ સેન્ટરની તરફ। મસ્ત મજાના આનંદ લેતા લેતા અમે અંદર ओवरब्रिज ऊपर થઈને પહોંચી જઈએ છીએ અમારા લોકેશન બાજુ। यहाँ पे क्या हो रहा भाई, ये कहाँ फंस गया भाई? જેવો કે અમારા મામા દીકરો મસ્ત મજાની મૂછું મરોડે છે। ભાવનગરમાં આ સર્કલ ક્યાં આવેલું છે જરા કહી દેજો તમારા વાલીડાઓ। પછી અમે પહોંચી જઈએ છીએ મારા એક્ઝામ સેન્ટરે એક્ઝામ દેવા માટે। જો મારા મામાનો દીકરો કેવો થઈ ગયો છે રેડી। પછી એને જોઈ લીધું એનું લિસ્ટમાં નામ। अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है। પછી એને એનો કોલ લેટર બતાવીને કરી દીધો છે સોપ। પછી અમે એક્ઝામ દઈને નીકળી જઈએ છીએ। પછી બજારમાં વચ્ચે મળી જાય છે અમને મસ્ત મજાનો અમારો પ્રિય એવો અશ્વ। આગળ જતા જતા વચમાં થઈ જાય છે મોરો ગાડીનો અને અમે જોતા જતા થઈ જાય છે મારામારી। પછી અમે પહોંચી જઈએ છીએ પિચ્છલા માર્કેટમાં। પછી અમે આગળ જઈએ છીએ પીલ ગાર્ડનમાં મજાક મસ્તી અને ઘડીક માઇન્ડ ફ્રેશ કરવા માટે। પછી અમે નીકળી જઈએ છીએ આગળ જઈતા અમે જઈશું જુડિયોમાં, કેમ કે અમારે લેવાના હતા કપડા। કપડા તો કઈ લેવાના નહીં, કેમ કે આપણને બહુ કપડા ગમ્યા નહીં। પછી અમે ભાવનગર થી નીકળી જઈએ છીએ મસ્ત મજાના હાઈવે થઈને ઘરની તરફ। પછી અમે મસ્ત મજાના જોઈ લો કેવો બંને એટીકેટીમાં ઘરે પાછા વળી જઈએ છીએ અને પહોંચી જઈએ છીએ બોટાદમાં। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને આનંદ માણતા રહેજો। જય માતાજી।